જય દ્વારકાધીશ ડેર અને હવારમાં આપણે જવાનું હતું જેતપુર એટલે પણ જેતપુર જઈ પેલા ગાડી બદલાવવાની હતી. ગાડી બદલાવીને આપણે આવી ગયા સીધા જેતપુર ને ભગવાન આટું લેવાના હતા. થોડોક શણગારનો એનો સામાન લઈને આપણે આવી ગયા સીધા કાપડની દુકાન. જેતપુરથી ભાઈને તેડી પણ જવાનો હતો. એને પગમાં આવી ગયું છે ફ્રેક્ચર, કારણ કે સાયકલના ટાયરમાં એનો આરામમાં પગ આવી ગયો હતો એટલે ક્રેક થઈ ગઈ છે ટચલી. દુકાનના માલિક તો જો મિત્રો હરખાય હે ને બાકી લાંબા થઈને કાંઈ ઉપાધિ મિત્રો. આ ઓકનો ઓટલો જડ્યો એટલે આ હુઈ જાય સીધા. આ બાજુ ની ઓલી બાજુ એમ જ છે, જો કાળા કલરનું રહ્યું. ધીસ ઇઝ અ બ્લેક કલર કા ખરપિયા. ઓ ગોપાલભાઈ જો અત્યારે વાછડા દાદા મંદિર આગળ શ્રીફળ વેચે છે. અને આપણે મિત્રો આવી ગયા હતા સીધા મંદિરે, કારણ કે આ બાજુ બોટ પડ્યો ની મારવાનો છે ત્યારે કોલી બધા હથિયાર ભેગા કરીને આપણે આવી ગયા સીધા મંદિરે. બોટ ને એવું મારીને આપણે આવી ગયા વાછડા દાદા મંદિરે દર્શન કરવા. પછી તો મિત્રો આપણે આવી ગયા હતા સીધા દુકાને. બાકી તમારા ભાઈની બોટ ભરવાની સ્પીડ કેમ હે કઈ અરે ટાઈમ લેપ્સ છે હો. પછી તો આઈનો સમય થઈ ગયો હતો એટલે આપણે આવી ગયા સીધા ઘરે. ઘરેથી જમીન આપણે આવી ગયા સીધા મંદિર. આ બાજુ કામાલે લાઇટિંગ ના બોર્ડ મારવાની. ફાઇનલી બોર્ડ થઈ ગયો છે. મિત્રો અચાનક વરસાદ આવી ગયો તો કલાક એક રાહ જોઈ તોય વરસાદ ન રહ્યો, તોય પલરીને આવવું પડ્યું ઘરે. તો મિત્રો આજનો મિની બ્લોગ